નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આસ્થાને આંચકો કે કાયદાનો અમલ? મોડાસામાં શ્રી રોકડિયા હનુમાનજી મંદિર દબાણ દૂર કરવાની કાર્યવાહીથી ભક્તોમાં રોષ. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા શહેરમાં આવેલ શ્રી રોકડિયા હનુમાનજી મંદિરને લગતી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તેમજ માર્ગ અને મકાન વિભાગ RNBના આદેશના અનુસંધાને મંદિર આસપાસ થયેલા દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભક્તોએ જાતે જ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. શ્રી રોકડિયા હનુમાનજી મંદિર શહેરમાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. મંદિરને લગતી આ કાર્યવાહી સામે વિવિધ હિન્દુ સંગઠનો તેમજ સાધુ સંતોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક આગેવાનોનું માનવું છે કે આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલા મુદ્દે પ્રશાસનને સંવેદનશીલતા દાખવવી જોઈએ. સ્થાનિકોમાં આ મુદ્દે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ કાયદાકીય આદેશોના પાલનની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયાઓ સામે આવી તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો ચીફ અજય ભાટિયા. રાજુભાઈ સગર, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દબાણ હટાવવાનું RNBના અધિકારીએ કીધેલું કે ભાઈ આટલું દબાણ છે તમારું, આટલું દબાણ તમે ખુલ્લું કરી નાખો. તો અમે અધિકારીને કીધેલું કે ભાઈ રોડ પર દરગાહ બી છે એ બી જોડે જોડે હટવી જોઈએ. તો અધિકારીએ કીધેલું કે ભાઈ બંને દબાણ જોડે તોડવામાં આવશે, બરાબર. તો તમે તમારી રીતે તમારું દબાણ ખુલ્લું કરી નાખો. એટલે આજે શું પ્રક્રિયા હતી? આજે જાતે પ્રક્રિયા અમે જાતે હાથ ધરેલી છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ.